નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કિનલ ભોજક. આપ જોઈ રહ્યા છો આપનો ખાસ શો ગૃહિણી સાથે ગોસિપ. આજે આપની સાથે એક એવા મહેમાન જોડાયા છે જેમની દુનિયા રંગો અને આયુર્વેદિક બંને સાથે જોડાયેલી છે. તેઓ ઈડરના છે, આયુર્વેદિક ડૉક્ટર છે અને સાથે જ એક કલાકાર તરીકે પેઇન્ટિંગના માધ્યમથી પોતાની લાગણીઓ અને વિચારોને કેનવાસ પર ઉતારે છે. આજે તેમની સાથે વાત કરીશું તેમની આ સફર વિશે. આયુર્વેદિક ડૉક્ટર બનવાની સફર, પેઇન્ટિંગ સાથેનો તેમનો પ્રેમ કેવી રીતે શરૂ થયો, ઈડર સાથે જોડાયેલી તેમની યાદો અને પરિવારની જવાબદારીઓ વચ્ચે તેમને પોતાની અંદરના કલાકારને કેવી રીતે જીવંત રાખ્યો એ વિશે. તો ચાલો ખૂબ જ પ્રેમથી સ્વાગત કરીએ ડૉક્ટર કૃષ્ણાબેન વ્યાસનું. કૃષ્ણાબેન ગોસિપ્સ વિથ ગૃહિણીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. કૃષ્ણાબેન ઈડરથી છો? હા, ઈડર. ઈડરની એવી કઈ વાત છે જે તમને સૌથી વધારે યાદ છે? ઈડરના મોટા મોટા માઉન્ટ ડુંગર છે અને ખાસ પ્રકારની એની રચના છે, પથ્થર, ગ્રેનાઇટના પથ્થરની, અને એટલી સરસ રીતે ગોઠવાયા છે ને કુદરતે આમ જાણે મસ્ત ડેકોરેટ કર્યા હોય એવું લાગે છે. એ ઈડર મને બહુ ગમે છે અને એના જૂના સ્થાપત્યો છે એ પણ મને બહુ ગમે છે અને એનું ટ્રેકિંગ કરવાનું બહુ ગમે. તમારા બાળપણની એવી કઈ યાદ છે જે આજે પણ તમારા જીવનમાં રંગો ભરે છે? હું નાની હતી ત્યારે, એટલે ઘણી થોડીક નાની હોઈશ ત્યારે, હું સ્કૂલેથી જ્યારે આવતી સાંજે, તો હું સૌથી પહેલાં મારા ઘરને પાછળ જ સરસ મજાના ડુંગર હતા અને હું એકચ્યુઅલી ભિલોડામાં મારું બાળપણ વીત્યું છે. એક ટાઉન છે, એ બી અરવલ્લીની ગિરિમાળાઓ જ છે પાછળ આખી સળંગ, અને ઈડરમાં બી અરવલ્લીની ગિરિમાળાઓ છે. તો મારા ઘરની પાછળ જ આખી અરવલ્લીની ગિરિમાળાઓના ડુંગર દેખાતા. તો હું જેવી ઘરે આવું એટલે ફટાફટ દફતર મૂકી, પેનને ચિત્રપોથી લઈને ટેરેસ પર જતી રહું ધાબા ઉપર, ને ત્યાંથી મને જે ડુંગર દેખાય ને એ દોરું. થોડી સાંજ પડી હોય, સૂર્ય અસ્ત થતો હોય, એ સીન મને એટલો ગમતો ને તે હું એને દોરતી. એ મને હજી મેમરી મારી એ ભૂલાતી નથી, મતલબ એ હજી સબકોન્શિયસ માઇન્ડમાં પડી છે. તો કહી શકાય કે મેમરીઝ તમારા માટે સૌથી યાદગાર મેમરીઝ છે. હા. તો તમે આ ડ્રોઈંગ, પેઇન્ટિંગ બાળપણથી જ કરો છો? હા, બાળપણથી મને બહુ જ શોખ હતો. એટ્રેક્શન ખાસ પ્રકારનું એક હતું કે જે પાઠ્યપુસ્તકો આવે એમાં બધા આખો થપ્પો હોય, એમાંથી ચિત્રપોથી સૌથી પહેલાં ઉપાડી લઉં અને આખી ચિત્રપોથી જોઈ લઉં કે કયા કયા ચિત્રો છે, શું છે, અને અઠવાડિયામાં ચિત્રપોથી મારી પૂરી થઈ જાય, રંગ બી પૂરાઈ જાય, પછી બીજું બધું જોવાનું. એટલે ચિત્રો હું નાનપણથી દોરું છું એમ કહું તો ચાલે. રંગોથી પ્રેમ તમને નાનપણથી છે. નેચરથી પ્રેમ છે અને રંગોથી પ્રેમ છે. પેઇન્ટિંગ સાથે સાથે શિક્ષણ મેળવવાની સફર તમારી ક્યારથી અને કેવી રીતે શરૂ થઈ? એટલે હું નાની, મારું 12th સુધીનું સ્ટડી એ ભિલોડા એનઆરએ વિદ્યાલય ભિલોડામાં થયું, જે એક ટાઉન છે રૂરલ એરિયામાં નાનું, અને ત્યાંથી આખી ગિરિમાલાઓની વચ્ચે. અને ત્યાંથી 12th સાયન્સ મેં ભિલોડા એનઆરએ વિદ્યાલયથી કર્યું અને પછી મેં જેએસ આયુર્વેદ મહાવિદ્યાલય નડિયાદથી આયુર્વેદિક ડૉક્ટર તરીકેની ડિગ્રી મેળવી. એ રીતનું મારું આખું છે લાઈફનું. મતલબ પેઇન્ટિંગ તો સબકોન્શિયસ માઇન્ડમાં ચાલતું જ રહેતું, જોડે જોડે ભણવાનું આ રીતે ચાલતું હતું. તમારા પેઇન્ટિંગના સફરની શરૂઆત ક્યારથી થઈ? પેઇન્ટિંગના સફરની શરૂઆત એકચ્યુઅલી મારી જે ટ્વિન ડોટર્સ છે એમને જ્યારે મેં 9thમાં અમદાવાદ ભણવા મૂક્યા. મારા મેરેજ પછી અમે ઈડર રહેવા આવ્યા હતા. તો ઈડરમાં એ લોકો 9th સુધી તો ભણ્યા કેવી હિંમતનગર, પણ પછી એજ્યુકેશન લેવલે અમને એમ લાગ્યું કે એમને થોડું વધારે સારું ફીડબેક કંઈક મળે, તો અમે અમદાવાદ એમને શિફ્ટ કર્યા. તો મારે એમની સાથે અમદાવાદ રહેવા આવવાનું થયું, કારણ કે ટ્વિન્સ હતા અને એક મોટી ડોટર બી હતી, એટલે ત્રણેયને મેનેજ કરવા મારે કંઈ બી તો કરવું જ પડે. એટલે હું અમદાવાદ આવી ત્યારે હું ફ્રી હતી. તો પછી ફ્રી ટાઈમમાં મારા ભાઈએ મને એક વખત રક્ષાબંધન પર કેનવાસ ને એક્રેલિક કલરની કીટ ને એવું બધું ગિફ્ટ આપ્યું કે તું ફ્રી પડે તો દોરજે. તો ત્યારથી મને પેઇન્ટિંગનું એક પેશન, પહેલાં હોબી ને પછી પેશનમાં કન્વર્ટ થવા માંડી. તો તમારા ઘરે પણ બધાને ખબર જ હતી કે તમને પેઇન્ટિંગનો શોખ તો છે? હા, નાનપણથી બધાને ખબર જ હતી, મારા ભાઈ, મમ્મી, પપ્પા બધાને, કે હવે નાનપણમાં મારું એટ્રેક્શન પેઇન્ટિંગનું હતું જ, એ એમને ખબર હતી. એટલે એને મને એમ કીધું કે તું ફ્રી પડી છું તો તું પેઇન્ટિંગ કરે. તમારી પહેલી પેઇન્ટિંગ યાદ છે તમને કે તમે તમારી પહેલી પેઇન્ટિંગમાં શું બનાવ્યું હતું? હા, પહેલી પેઇન્ટિંગ મેં એકદમ મોટું થોડું રફ કેનવાસ હતું, મારા ભાઈના ત્યાં હું ગયેલી રાત રોકાવા માટે એક દિવસ અચાનકથી.
તો પછી એના ત્યાં બધું પડ્યું હતું, રંગ ને બધું, અને કેનવાસ કોઈ એમને જેમ તેમ બગાડેલું હતું, મોટું કેનવાસ હતું. પછી એને કીધું કે તું આમાં કંઈક દર, તું ફ્રી છું, તને મજા આવશે. તો એ દિવસે મેં ફૂલો અને ડિફરન્ટ કલરના ફૂલો પેચીસ કરી અને દોરેલા, જેવું તેવું. પહેલી વખત એક્રેલિક કલર પકડ્યા અને પહેલી વખતે એ ટાઈપને એ મીડિયમને હું સમજવા માટે મેં મારું ફર્સ્ટ પેઇન્ટિંગ હતું. જ્યારે તમારા લગ્ન થયા અને તમારા પરિવારની જવાબદારી તમારા ઉપર આવી, ત્યારે તમને ના થયું કે મારી અંદર પેઇન્ટિંગનો એક શોખ છે પણ એ શોખ હવે જીવિત નથી રહ્યો? ના, એવું એકચ્યુઅલી મારે એવું આમ થયું નથી, કારણ કે મારું નેચર, મતલબ મને કેવું છે કે જે વસ્તુ કરવાની હોય એના પર જ મારું ફોકસ જાય. એટલે મને જ્યારે બાળકો આવ્યા તો મને બાળકોનો જ વિચાર આવતો હતો કે હું બાળકોના ઉછેરમાં ફોકસ કરું, પછી એમને કંઈક એવું ડ્રોઈંગ કંઈક હોય તો કરી આપું કે એવું કરું. પણ આમ એવું એ વખતે એટલું બધું નહોતું યાદ આવતું. હું બિઝી બહુ થઈ ગઈ હતી મારી લાઈફમાં, કે મને એવું રંજ નહોતો રહેતો કે મને પેઇન્ટિંગ કરવા નથી મળતું એમ. અચ્છા, તો તમે તમારા એ ટાઈમ પર તમે મી ટાઈમ કેવી રીતે પોતાનો નીકાળતા હતા? એ ટાઈમ પર જ્યારે એકચ્યુઅલી હું ફ્રી પડું તો મને મારી જાતને હું આમ એકદમ સરસ, મતલબ નાહવાનું, ચોખ્ખી થઈ જવું અને સરસ મજાના. એ વખતે બાળકો બહુ નાના હતા એટલે એટલો બધો ટાઈમ ના મળે, પણ જોડે હું મારું પ્રેક્ટિસ બી કરતી, આયુર્વેદિક પ્રેક્ટિસ બી કરતી. એટલે મને એમ થતું કે હું મારા માટે થોડો ટાઈમ ફાળવું તો હું મસ્ત નાહવા ધોઈને તૈયાર થતી, ચોખ્ખી થતી અને થોડુંક પેઇન્ટિંગ કોઈ વાર આમ કંઈ હાથમાં આવે તો દોરી કાઢતી, એવી રીતે. જેમ કે હમણાં તમે કહ્યું કે તમે આયુર્વેદિક ડૉક્ટર પણ છો, તો એ આયુર્વેદિક ડૉક્ટરી તરફ જવાનું તમારું કોઈ ખાસ કારણ? ખાસ કારણ આમ એવું કે મેં 11-12 સાયન્સ ભિલોડા NRE વિદ્યાલયમાંથી કર્યું અને એવરેજ માર્ક્સ આવ્યા. એટલા બધા સારા ના આવ્યા કે હું MBBS થઈ શકું. અને પહેલાં તો કેવું હતું કે ડૉક્ટર, એન્જિનિયર એવું બનાવો છોકરાઓને એમ. અને મારા નાના હતા ને, એ બહુ સારા આયુર્વેદિકના નોલેજ હતું. અને અમારા નાના નાનીના ત્યાં જાઉં ને હું વેકેશનમાં, તો બધું આયુર્વેદિકની બધી બહુ દવાઓ હોય. અને નાનપણથી અમારો ઉછેર આયુર્વેદિક સ્ટાઇલથી, મતલબ જે આયુર્વેદના નિયમોને ફોલો કરીને થયેલો. એટલે બધાનું એવું સજેશન હતું કે તું આયુર્વેદિક ડૉક્ટર બની જા, તો કે તારામાં અંદર છે જ આયુર્વેદિકના આપણા સંસ્કાર, તો તને વાંધો નહીં આવે. એટલે પછી હું આયુર્વેદિક ડૉક્ટરનું મેં લાઈન ચૂઝ કરી. ઓકે, એવું થયું. અને લાઈન ચૂઝ કર્યા પછી પણ તમે આયુર્વેદિક ડૉક્ટર તરીકે ક્યાંય તમે કારકિર્દી નિભાવી છે? હા. પછી મારું જ્યારે મેં આયુર્વેદિક ડૉક્ટર તરીકે મેં ડિગ્રી મળી, તો જ્યાં સુધી મારા મેરેજ નહોતા થયા ત્યાં સુધી મેં ભિલોડા, મારું હોમટાઉન છે, મતલબ મારું નાનપણમાં હું ત્યાં હોમટાઉન છે, ત્યાં મેં એક નાની રૂમ લઈ અને મારું આયુર્વેદિક ક્લિનિક ચાલુ કર્યું. એ જે મેં 1 વર્ષ કર્યું ત્યાં. એક મારે બાજુ ત્યાં મઉ એક સંસ્થા છે ટ્રસ્ટની, ત્યાં મેં જોબ બી કરી. પછી મારા મેરેજ થઈ ગયા એટલે મારે ભિલોડા છોડવું પડ્યું. પછી હું એક્ટિવલી, પછી તો હું એટલું પાર્ટ ના લઈ શકી. મારે ડોટર આવી ગઈ, ફર્સ્ટ ડોટર. 2 વર્ષ 3 વર્ષ મારે એને ઉછેરવામાં ગયા. એટલે ત્યાં સુધી મારું આમ થોડું બ્રેક પડી ગયો, મતલબ એ આયુર્વેદિકમાં. પણ મારું અંદરથી ઉછેરમાં, બાળકના ઉછેરવામાં ને એ બધામાં તો મારું આયુર્વેદિક જે સંસ્કાર હતા એ આવતા જ ગયા. પછી મારી બેબી 3 વર્ષની, ફર્સ્ટ ડોટર હતી, એ 3-1 વર્ષની થઈ, બાલ મંદિર જતી. પછી મારા હસબન્ડ, જે અમારું ત્યાં ઈડરમાં હોસ્પિટલ છે, મગજ અને માનસિક રોગોની હોસ્પિટલ છે, ડૉક્ટર હિમાંશુ વ્યાસ, તો ત્યાં એક મારું ક્લિનિક છે. હોસ્પિટલની અંદર જ મારું એક રૂમ ને કન્સલ્ટિંગ રૂમ બનાવેલો છે. તો પછી મારી ડોટર જ્યારે બાલ મંદિર જાય તો 2-3 કલાક મને મળે, તો એ ટાઈમમાં હું હોસ્પિટલ મારા ક્લિનિકે જઈને આયુર્વેદિક પેશન્ટોને જોતી અને ડિસ્પેન્સરી ચલાવતી, એવું કરતી. એમ કરતાં ફરી પાછું મારા 2-3 વર્ષ મારું એ ચાલ્યું. વળી પાછું થોડો મારી બીજી ફરીથી ટ્વિન ડોટર્સ આવી ગઈ. એક ડોટર તો હતી, પછી 2 ટ્વિન ડોટર્સ આવી ગઈ, એટલે એના લીધે પાછો મારો બ્રેક પડ્યો. પછી મારું 3-1 વર્ષ સુધી બધા બાળકોને ઉછેરવામાં જ ગયું. ફોકસ ખાલી ને ખાલી મારી ટ્વિન ડોટર્સને અને મોટી ડોટરને ઉછેરવામાં જ મારું ફોકસ જતું રહ્યું. પછી એ લોકો પાછા બાલ મંદિર જતા થયા, મતલબ બંને સાથે અને ત્રણેય. પછી મને થોડો 2-3 કલાકનો ટાઈમ મળવા માંડ્યો, ત્યારે હું પાછી મારું ક્લિનિકમાં જવા માંડી. અને ફરી પાછું એક વખતે આયુર્વેદિક આયુષ એમોની જોબની જાહેરાત આવી હતી, તો મેં એમાં એપ્લાય કર્યું.
તો એમાં મને જોબ મળી ગઈ આયુષ મેડિકલ ઓફિસરની. અને મારી ડોટર જે નાની ટ્વિન્સ હતી એ 5 વર્ષની હતી અને પેલી મોટી હતી એ 9 વર્ષની, એટલે એટલું વાંધો નહોતો આવે એવો. એટલે પછી મેં જોબ ચાલુ કરી, એટલે મારી છોકરીઓ બી સ્કૂલે જાય અને હું બી જોબ પર જાઉં. એ રીતે મેં આયુર્વેદિક ડિસ્પેન્સરી જે ઈડર તાલુકામાં જ હતી ત્યાં મને જોબ મળી હતી, તો મેં ત્યાં 5 વર્ષ જોબ કરી એવી રીતે. અને વળી પાછું છોકરાઓ 9થમાં આવ્યા, પેલી મોટી 10થમાં આવી, અને પહેલાં મોટી 10થમાં આવીને એટલે પછી બધા સાથે છોકરાઓને ઉછેરવાના અને જોબ ને બધું બહુ હેક્ટિક થઈ ગયું હતું. તો પાછી મારે જોબ છોડવી પડી અને ફરી પાછું મારું ક્લિનિક પાછું જે હતું એમાં પાછી હું 2 કલાક જવા માંડી. પણ પછી ધીમે મારું આયુર્વેદિકનું જે હતું એ ઓછું થતું ગયું. મારી કારકિર્દી પર મારું ફોકસ ઓછું થતું ગયું, કારણ કે બહુ બ્રેક પડી ગયા બહુ જ એનામાં. પરિવારની જવાબદારીની અંદર જ તમારું બ્રેક લાગી ગયો એમ. હા. તો હવે તમારા પેઇન્ટિંગના કરિયરની શરૂઆત ક્યારથી થઈ? તમે ક્યારે વિચાર્યું કે આ મારો શોખ છે પણ હવે હું એને મારા કરિયરમાં પણ લગાવી દઉં? હા, એટલે પછી મારી મોટી ડોટર 10th 11th 12th થઈ ગયું એનું, એટલે એને MBBSમાં એડમિશન સારી રીતે મળી ગયું, સારા માર્ક્સ આવ્યા, એટલે એનું એક તો પૂરું થઈ ગયું. પછી મારી જે નાની ટ્વિન્સ ડોટર હતી એ 9thમાં આવી, એટલે મને અમને અમદાવાદ શિફ્ટ કરવા પડ્યા. તો 10thથી પછી એમની સાથે કોણ રહે, કારણ કે ટ્વિન્સ હતા અને પેલી મોટી બી ત્યાં અમદાવાદ જ રહેતી હતી, એટલે કોઈ કે તો એમની સાથે રહેવું પડે એવું થઈ ગયું હતું. એટલે પછી હું એમની સાથે રહેવા ગઈ મારી 3 ડોટર સાથે. અને ત્યાં પછી હું એવી સંજોગો આવ્યા કે હું ક્યાંય બહાર એવું કંઈ કામ કરવા ના જઈ શકું, મારે ઘરે રહેવું પડે, છોકરાઓનું જોવા પડે, 3ને સ્ટડીનો લોડ બહુ હોય. એટલે પછી આવી રીતે મારા ભાઈએ મને પેઇન્ટિંગની ગિફ્ટ, કલર્સ ને કેનવાસ ગિફ્ટ આપ્યા હતા, તો એ હું દોરવા માંડી. પહેલાં તો મને એક હોબી હતી, પછી મને હોબી ધીરે આમ કેવું રોજે એક હોબીમાંથી પેશનમાં કન્વર્ટ થઈ ગઈ. અને પછી મારું એક આમ પોઝિશન, મતલબ એને આમ મને એ પેઇન્ટિંગ કરવું જ ગમે એવું થઈ ગયું. નવરી પડું તો હું ફરી કંઈકનું કંઈક દોરવા લાગી. એ રીતે મારું પેઇન્ટિંગમાં હું આગળ જવા માંડી ધીરે એવું થયું. તમારી પેઇન્ટિંગમાં સૌથી વધારે કયો રંગ જોવા મળે છે? આમ તો મારી પેઇન્ટિંગમાં જનરલી એક અંબર, એક 2 કલર છે. એક કથ્થઈ ટાઈપનો જે ગેરુઆ રંગ કહેવાય છે, અને એક બધા આમાં સ્કિન ટોન જે રેતીનો કલર હોય ને, બેઝ કલર આવે છે ને રેતી, હા, એ 2 કલર સ્કિન ટોનવાળા અને થોડા ડાર્ક ગેરુઆ કલર એ મને, અને એક ગ્રીન કલર એ મને વધારે દેખાય છે. અને અગર માની લો તમે તમારા ફેમિલીમાં હરેક સદસ્યને કોઈ એક કલર આપવા માંગો છો, જેમ કે તમે તમારા હસબન્ડને એક કલર આપવા માંગો છો, તમારા ડોટર્સને, તો તમે બધાને કયો રંગ આપશો? તો મારા હસબન્ડને તો હું વ્હાઈટ આપીશ, કારણ કે એમને વ્હાઈટ કલર બહુ ગમે છે. અને વ્હાઈટ ક્યાંય બી શોપિંગમાં જઈએ તો પેલો વ્હાઈટ કલરનો શર્ટ જ પકડે, તો હું વ્હાઈટ એમને આપીશ. પછી મારી મોટી ડોટર છે એને બી પીચ એટલે આમ જે સ્કિન કલર, પેલો સ્કિન કલર ટાઈપનો જે હોય ને, બેઝ કલર એ એને ગમે છે. અને એક બ્લુ ટાઈપનો ગમે છે, તો એમાંથી એને કોઈ બી આપીશ. પછી મારી ટ્વિન્સ છે એમાંથી એકને પિંક ગમે છે, તો એને પિંક, અને એકને ઓરેન્જ નારંગી કલર ગમે છે, તો એને એ કલર આપીશ. અને તમે પોતાને કયો કલર આપશો? મને તો બધા જ કલર ગમે છે. એક પેઇન્ટરને તો આવું ન જ પૂછવું જોઈએ કે તમને કયો કલર આપો. તો જ્યાં બી જે કલરની જરૂર હોય ત્યાં મારે પૂરવો પડે. એવું હું કંઈ ના કરી શકું કે હું આજ પકડું કે આજ પકડું. બટ એમ તમે આમ પોતાની માટે જ્યારે કોઈ કલર આમ ચૂઝ કરો છો કે હું મારા હસબન્ડને મેં વ્હાઈટ કલર આપ્યો છે, મારી ડોટરને મેં ઓરેન્જ આપ્યો છે, તો એમ તમે પોતાની માટે કયો કલર સિલેક્ટ કરો છો? મને થોડો ગ્રીન કલર ગમે, થોડોક ગ્રીન, અને બીજા બધા બી ગમે, પણ ગ્રીન આમ જે ઝાડ પાંદડાનો ગ્રીન હોય ને, જુદો ગ્રીન, એ મને વધારે ગમે. કોઈ એવી પેઇન્ટિંગ તમારી પાસે છે જે બનાવ્યા પછી તમને એવું લાગ્યું હોય કે આ પેઇન્ટિંગ મારે મારી પાસે જ રાખવી છે, ના મારે આને સેલ કરવી છે, ના મારે આને એક્ઝિબિશનમાં મૂકવી છે, કે ક્યાંય નહીં, બસ આને મારે મારી પાસે જ રાખવી છે? હા, એવી એક પેઇન્ટિંગ છે કે એ જે ખાસી મોટી છે, 2x4ની એમ આડી ફ્રેમમાં મેં કેનવાસમાં બનાવી છે.
અને એ બહુ હજી હું પ્રિમિટિવ સ્ટેજ શીખતી હતી, મતલબ મને ખબર જ નથી કે કેવી રીતે પ્રપોર્શન હોય, શું હોય, કંઈ જ ન હોય. અને મેં એક પદ્મનાભ ભગવાનનું એક પેઇન્ટિંગ બનાવ્યું હતું, આડા સૂતેલા શેષનાગ પર આમ. તો એ પેઇન્ટિંગ એટલું સરસ બની ગયું અને એની અંદર એટલા બધા ભાવ આવી ગયા કે પ્રપોર્શન કશું જ મેટર નથી કરતું. પણ એ પેઇન્ટિંગ મારા ઘરની દિવાલે લાગ્યું છે ને તો બસ મને એમ થાય છે કે આ પેઇન્ટિંગ કોઈ એક્ઝિબિશનમાં બી નહીં મૂકવું કે નહીં કદી વેચવું એમ. અને મારી ડોટર્સને ઇવન મારા હસબન્ડ બધા એવું કહે છે કે આ પેઇન્ટિંગ તો તું ક્યાંય ના મૂકતી એમ. તો તમને આ પેઇન્ટિંગ કરવાની પ્રેરણા ક્યાંથી અને કોનાથી મળી? તમારા કોઈ આઈડલ, કોઈ ગુરુ જેને તમે માનીને કે હા આ મારા આઈડલ છે? હા, એવું હું જ્યારે મારી માતૃ સંસ્થા એનઆરએ વિદ્યાલય ભિલોડા છે ત્યાં મારા પ્રિન્સિપાલ હતા LR પંડ્યા સર. એ એટલા બધા સારા ચિત્રકાર હતા અને એટલા સાહિત્યકાર બી હતા. તો હું નાનપણમાં જ્યારે બી એમને હું ચિત્રો દોરતા જોતી, એક જ મિનિટમાં ફટાફટ આમ દોરી નાખે અને એટલું સરસ પ્રપોર્શન આવે અને એટલા સરસ ભાવ આવે અને મને એમને જોઈને ઇન્સ્પિરેશન મળતું કે કાશ હું બી આમના જેવું દોરું. અને એમને એ જ્યારે ચિત્રો દોરતા ત્યારે હું એને ઓબ્ઝર્વ કરતી કે આ કેવી રીતે હાથ ફેરવે છે, શું કરે છે. એટલે એ મારા આમ આઈડિયલ કહેવાય. એમનું ભાષાની પકડ બી બહુ જ સારી હતી અને એમની ડિસિપ્લિન બી બહુ સારી હતી. એટલે આજ દિવસ સુધી નાનપણથી મારામાં એમની છાપ બહુ જ છે. એ મારા ગુરુ કહેવાય આમ. તમે તમારા ફેમિલીમાં ક્યારે કોઈને સરપ્રાઈઝ આપ્યું છે પેઇન્ટિંગ બનાવીને? તમારા હસબન્ડને, તમારા ડોટર્સને, એ લોકો માટે કોઈ પેઇન્ટિંગ બનાવીને કે જો અમે તમારા માટે બનાવ્યું છે? હા, એટલે એકચ્યુઅલી આ તો બહુ મતલબ મારા હસબન્ડ સાથે સગાઈ થયેલી ને, તો એ વખતે એ મોબાઈલ ફોન નહોતા અને પેલું પોસ્ટથી આપણે કોઈને, એ રહેતા થોડા દૂર અને એમને ભણતા એટલે તો એ વખતે શું લેટર પોસ્ટ આપણે આપતા હતા. પોસ્ટ નહીં, આપણે પોસ્ટ કરીને કોઈને આપતા હતા, ગ્રીટિંગ કાર્ડ આપતા. તો મેં એમને એક વખતે રાધાકૃષ્ણનું એક પેઇન્ટિંગ આટલા નાના ગ્રીટિંગ કાર્ડમાં બનાવ્યું હતું પોસ્ટર કલરથી અને એમને મેં પોસ્ટ કર્યું કોઈ નિમિત્તે અને પછી એમને મોકલ્યું હતું પોસ્ટથી. તો એમણે જોયું એટલે પછી કે તું ચિત્રો દોરે છે, મને ખબર જ નથી. એટલે એમને એ વખતે ફર્સ્ટ ટાઈમ કે સરપ્રાઈઝ લાગી કે તું ચિત્રો દોરે છે. અચ્છા, તો એમના માટે તે સમય પણ સરપ્રાઈઝ હતું કે તમે ડ્રોઈંગ કરો છો, પેઇન્ટિંગ ગમે છે. એવી રીતે. મહિલા તરીકે પોતાનો શોખ જાળવી રાખવો, પોતાની હોબી જાળવી રાખવી, એ તમારા હિસાબથી કેટલું જરૂરી છે? એ ખૂબ જરૂરી છે. એટલે એમ કે તમારા લાઈફનો પાર્ટ છે. તમે નાનપણથી તમને કંઈ બી એક વિષયમાં રસ હોય અથવા તમારામાં કોઈ કલા હોય જ ડેફિનેટલી 100% દરેકમાં કોઈને કોઈ કલા હોય છે. કોઈ સિંગિંગ કરતું હોય, કોઈ ડાન્સિંગ કરતું હોય, કોઈ લખતું હોય, કોઈ પેઇન્ટિંગ કરતું હોય, કોઈની કોઈ કલા તો દરેકમાં, કોઈને ગોસિપમાં ગમતું હોય કે કંઈ ને કંઈ જે તમને કલાને તમે ઓળખી કાઢો અને નાનપણથી એના માટે થોડો ટાઈમ પાડો. તો કૃષ્ણાબેન, તમને શું લાગે છે કે અત્યારે ચિત્રકાર તરીકે જે સ્કૂલની અંદર પ્રાથમિક વિદ્યાલય હોય કે માધ્યમિક હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, ગુજરાતી મીડિયમ હોય, એ બધી જ સ્કૂલની અંદર જે અત્યારે શિક્ષકોની કમી છે, જે ચિત્રકાર હોય અને જે બાળકોને ચિત્ર દોરીને ભણાવે, જેમને ચિત્રનો મતલબ સમજાવે, ચિત્ર પ્રત્યેનો રસ લોકોમાં જાગે, એના વિશે તમારું શું કહેવું છે? હા, એટલે એ અત્યારે બહુ જ લૂપ હોલ છે આપણી શિક્ષણ પદ્ધતિમાં. એટલા માટે કે હું ચિત્રો દોરું છું, હું ક્યાંયથી કોઈ જગ્યાએથી એવું પ્રોફેશનલી શીખી નથી ચિત્રો દોરતા. હું સેલ્ફ ટોટ આર્ટિસ્ટ છું. તો મને ઘણા છોકરાઓ, બાળકો, એમની મમ્મીઓ મને પૂછે છે કે તમે મારા છોકરાને શીખવાડશો ચિત્રો દોરતા, કઈ રીતે ચિત્રો દોરવા. એટલે હું એમ કહું કે હું સેલ્ફ ટોટ આર્ટિસ્ટ છું. મને બેઝિકલી ફંડામેન્ટલી આમ મને ખબર પડે છે, પણ કે છે કે અમારે બધાને એ જ પ્રોબ્લેમ છે કે અમારી સ્કૂલમાં મારા બાળકને ચિત્રો શીખવામાં એટલો રસ છે પણ શિક્ષક નથી કે એને પ્રોપર ગાઈડન્સ આપે. તો તમે મારા બાળકને શીખવો. એટલે આમાં લૂપ હોલ્સ એટલા જ છે કે આપણે ચિત્રને એક એઝ અ લર્નિંગ સબ્જેક્ટ તરીકે લેતા જ નથી. એને એક સાઇડલાઇન કરી દીધો છે. કોઈ બી પ્રાઇમરી, હું નાની હતી ત્યારેથી માંડીને અત્યાર સુધી હું મારા બાળકોમાં બી એ જ જોઉં છું કે જ્યારે ડ્રોઈંગનો સબ્જેક્ટ આવે કે ચિત્રનો સબ્જેક્ટ આવે તો એ મરજિયાત છે.
અને એને સાઇડલાઇન કરી દીધેલો છે. અને જો કમ્પલસરી એ સબ્જેક્ટ હોય તો બી એ વિષયમાં શિક્ષકને કંઈ આવડતું ના હોય એવા શિક્ષક હોય, કાં તો એમાં શિક્ષકની ભરતી જ ના થઈ હોય, બિલકુલ ભરતી ના થઈ હોય, અને એ શિક્ષક કોઈ પ્રોક્સિયન તરીકે કોઈ બીજું લેક્ચર આપીને જાય કે વિજ્ઞાન પર ફોકસ હોય તો વિજ્ઞાન ભણાવીને જતો રહે, અને કાં તો કોઈ કે ચલો તમારું જે લેસન બાકી હોય લેસન કરી દો, કાં તો કોઈ ઊંઘી જાય. એટલે ચિત્રને બહુ જ સાઇડલાઇન થયું છે. એટલે ખરેખર બહુ જ સારા ચિત્ર શિક્ષકોની આપણે બહુ જ જરૂર છે. એ તો સારા બાળકો, સારા હ્યુમન બિંગને જો તમારે બનાવવા હોય તો ચિત્ર શિક્ષક બહુ સારા ડેફિનેટલી જરૂરી છે. અત્યારે જે તમે ચિત્રકારની ભૂમિકા પર તમારું ચિત્રનું જે પદ છે એમાં તમને કોને કઈ રીતે હેલ્પ કરી હતી? એટલે મને સૌથી પહેલાં તો મારા એલ.આર. પંડ્યા સર જે ચિત્ર મને નાનપણથી જેમને મારા આદર્શ રહ્યા છે એ તો ખરા જ, પણ પછી જ્યારે જેમ જેમ મને ચિત્રમાં એક્ઝિબિશનમાં હું પાર્ટ લેતી થઈ તો સૌથી પહેલાં તો મને મુખોટે આર્ટ ગેલેરીમાં મળ્યું, તો નીલુ પટેલ એ મને પ્રોત્સાહન આપ્યું. પછી મારા એક મોના પંચાલ છે જે આર્ટિસ્ટ છે આર્ટ, અને એમના હસબન્ડ સાયકેટ્રિસ્ટ, એટલે અમારા ફેમિલી ફ્રેન્ડ જેવા છે. એ મારા ઘરે આવીને એમણે મને થોડું ગાઈડન્સ આપ્યું કે તું આમ કર. પછી એક નાગજી પ્રજાપતિ સર છે જે બહુ સારા ચિત્રકાર છે, એમણે મને થોડું હિન્ટ ગાઈડન્સ શીખવાડ્યું કે ફંડામેન્ટલ શું છે. પછી એક બિપિન પટેલ છે જે એક સારા ચિત્રકાર છે. એ પછી જીગર પંડ્યા છે કે જેમનું જે બી બહુ સારા ચિત્ર દોરે છે, અને એમને બી હું કોઈ વાર આમ મોકલું આ બધાને મારા પેઇન્ટિંગ બનાવીને કે શું લાગે છે આમાં, શું સુધારો કરવો જોઈએ, કે શું ફંડામેન્ટલ છે. પછી જે હમણાં એક્સપાયર થઈ ગયા વિજય શ્રીમાળી સર, એ બી મને કોઈ વાર ગાઈડન્સ આપતા. પછી એવી રીતે ઘણા બધા ચિત્રકારોએ મને ક્યાંક ને ક્યાંક થોડી રીતે ઇન્સ્પિરેશન આપ્યા છે, અને મને આ પથમાં સાચી દિશા બતાવી છે કે ખરેખર એમ કે આમાં કઈ રીતે ફંડામેન્ટલી આગળ આવવું જોઈએ. તો હું એમને બહુ જ ઋણી છું એમ કહું તોય ચાલે. તો કૃષ્ણાબેન, ચિત્રકાર તરીકે તમને કોને વધારે પ્રેરણા આપી છે અને કોને તમને આગળ વધવામાં વધારે મદદરૂપ બન્યા છે? એટલે આમાં સ્પેશિયલી તો ચિત્રકારો જે સારા નામાંકિત ચિત્રકારો છે એમને બી મને બહુ સપોર્ટ કર્યો છે, પણ મારા મેઇન ગુરુ કે જે એલ.આર. પંડ્યા સર જે ખરેખર ચિત્ર બહુ સારા નાનપણથી જે મારા આદર્શ છે એમને તો હું ઋણી છું જ ડેફિનેટલી. પણ બીજા મને જેને તક આપી છે એ મુખોટે આર્ટ ગેલેરી છે. પછી અહીંયા હુસેન દોશી ગુફામાં, અમદાવાદની ગુફા છે, એમાં જે વિનય પંડ્યા છે એમણે મને બહુ સારી તક આપી છે. અને બીજા નાગજી પ્રજાપતિ સર છે, પછી બિપિન પટેલ છે, જીગર પંડ્યા છે, પછી નૈના મેવાડા, હંસાબેન પટેલ, અને એવા બધા, અને મોના પંચાલ જે બહુ સારા આર્ટિસ્ટ છે અને અમારા ફેમિલી ફ્રેન્ડ છે. એ બધાએ મને આ પથમાં જવા માટે મને બહુ જ સારું ગાઈડન્સ આપ્યું છે કે સાચી દિશા આપી છે. જીગર પંડ્યા છે કે જે લોકો બધાને મતલબ નાગજી પ્રજાપતિ સરને તો મને બેસીને નિઃશુલ્ક મતલબ થોડું ટીચિંગ આપ્યું છે કે હાઉ ટુ ફંડામેન્ટલી કઈ રીતે તમારે સ્ટ્રોંગ થવું. એટલે એ બધાના લીધે મારી ચિત્રની જે અત્યાર સુધીની જર્ની સરળ બનવા માંડી છે. એટલે હું આ બધાને મારા પેઇન્ટિંગ કરીને ફોટા મોકલું કોઈ વાર કે આ કેવું લાગે છે તમને, તો પછી એ મને કહે કે આ સારું છે, કે આમાં કંઈક સુધારો કરો, આમ તેમ. તે જ મારી જે અત્યાર સુધીની જર્નીને આસાન બનાવી છે, સરળ બનાવી છે. એ બદલ હું એ બધાનો બહુ જ ઋણી છું, એ બધા ટીચર્સ. અને ડેફિનેટલી મારી ડોટર પણ કરી, આયુષી, એને બી બહુ સારું ચિત્રનો શોખ છે, એટલે હું એને બી મોકલું કે બેટા આમાં શું લાગે છે તને, તો એ બી શીખવાડે. એટલે શીખવાડે મતલબ સારું કે ફંડામેન્ટલી આપણને કન્સેપ્ટ ઘણીવાર ક્લિયર છે, સજેશન મળે કે હા સજેશન મળે એવું છે. તો એ બધાનો હું આભારી છું એમ. આપની સાથેની આ વાતચીત ખરેખર ખૂબ જ સુંદર રહી. આયુર્વેદ જેવા ગંભીર ક્ષેત્ર સાથે જોડાયેલા હોવા છતાં પેઇન્ટિંગના રંગોમાં પોતાની લાગણીઓને જીવંત રાખવાની આપની સફર ખરેખર પ્રેરણાદાયી છે. આપનો સમય અને આટલી સુંદર વાતો અમારી સાથે શેર કરવા માટે ખૂબ ખૂબ આભાર. આવી જ રસપ્રદ વાતો, આવા જ પ્રતિભાશાળી મહેમાનો અને તેમની અનોખી સફર સાથે મળતા રહીશું ગૃહિણી સાથે ગોસિપ્સમાં. ત્યાં સુધી હું કિનલ ભોજક આપ સૌને કહીશ, તમારા અંદરના કલાકારને ક્યારેય મરવા ન દો.
કારણ કે જીવનને સુંદર બનાવતા રંગો આપણા બધાની અંદર જ છે. નમસ્કાર. ફરી મળીશું એક નવી વાત, એક નવા મહેમાન અને એક નવી કહાની સાથે. જોતા રહો મુંબઈ સમાચાર.